નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એનએમએમએસ એક્ઝામમાં સેટ એસએટીમાં આજે ગણિત વિષયમાં એક મહત્વનો મુદ્દો ભણીશું, જેનો ટોપિક છે સ્ક્વેર એન્ડ સ્ક્વેર રૂટ, એટલે કે વર્ગ અને વર્ગમૂળ. ઘણી બધી પરીક્ષામાં વર્ગ અને વર્ગમૂળના રિલેટેડ કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે, જે પ્રશ્નોનો ખૂબ જ સરળતાથી જવાબ આપી શકાય તેમ છે. જેના માટે થોડીક અગત્યની બાબતો યાદ રાખવી જરૂરી છે, જેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. વર્ગ અને વર્ગમૂળમાં આપણે 1 થી 30 સુધીના વર્ગો તૈયાર કરવા પડે. અહીંયા સ્ક્રીન ઉપર મેં 1 થી 15 સુધીના વર્ગો લખેલા છે, જેને આપણે એક વખત જોઈ લઈએ. અહીં 1 નો વર્ગ 1 છે, 2 નો વર્ગ 4 છે, જ્યારે 3 નો 9, 4 નો 16 અને 5 નો 25 છે. તેવી રીતે 6 નો વર્ગ 36, 7 નો 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100. હવે 11 નો વર્ગ જોઈએ તો 11 નો વર્ગ 121 છે, બરોબર છે. 12 નો વર્ગ 144, 13 નો વર્ગ 169 અને 14 નો વર્ગ 196, તો 15 નો વર્ગ 225 છે. 15 નો વર્ગ 225 છે. અહીં 1 થી 15 ના વર્ગોને તપાસતા જો તમને કોઈ વસ્તુ ધ્યાને આવી હોય તો તે વિચારો કે અહીં જેટલા પણ અહીં વર્ગો લખેલા છે તેમાં 1, 4, 9, 6, 5, ફરીથી આ 6 જે 4ના વર્ગમાં 16માં એકમના અંક તરીકે છે, જે અહીંયા 6ના વર્ગના 36 તરીકે આવેલો છે. ફરીથી આ 9 તમે જોશો તો 3ના વર્ગમાં પણ છે. અહીં 8 નો વર્ગ 64 જે ફરીથી 2ના વર્ગમાં પણ છે, અને 9 નો વર્ગ 81 જેમાં એકમનો અંક 1 જે અહીંયા 1ના વર્ગમાં પણ છે, અને 0 એટલે કે 10 નો વર્ગ કરવાથી આપણને મળતી જે સંખ્યા છે કે જેનો વર્ગ કરવાથી જે સંખ્યા મળે તેમાં 2 શૂન્ય. જો 1 શૂન્ય હોય તો વર્ગ કરવાથી 2 શૂન્ય મળે છે. આ ઉપરથી કોઈ પણ સંખ્યા એ કોઈનો વર્ગ છે કે નહીં તે નક્કી કરવા માટે આપણને એક મહત્વનો મુદ્દો મળી ગયો, જે મુદ્દા વિશે આપણે હવે ચર્ચા કરીએ. અને જે મહત્વનો મુદ્દો એ હતો કે કોઈ પણ સંખ્યા, એટલે કે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 અને 8 હોય તો તે સંખ્યા કોઈની પણ પૂર્ણ સંખ્યા ન હોય. ખાસ વસ્તુ ધ્યાન એ રાખવાનું છે. હવે જો તમે આની આગળની સ્લાઇડ જોઈ હોય તો એમાં મેં તમને 1 થી 15 ના વર્ગો લખી આપ્યા હતા. તેમાં બધાના વર્ગો કર્યા હતા, તેમાં એકમનો અંક કોઈની પણ પાછળ 2, 3, 7 કે 8 આવેલ નહોતો. આ ખૂબ જ અગત્યની અને મહત્વની બાબત છે. તમને પરીક્ષામાં એવું પૂછે કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી, તો તમારે પહેલું કામ શું કરવાનું, એ આપેલા 4 ઓપ્શનમાં પહેલો એકમનો અંક ખાસ જોવાનો. જો એકમનો અંક 2, 3, 7 અને 8 આમાંથી કોઈ એક અંક હોય તો તમે આંખો મીચીને લખી શકશો કે આપેલી સંખ્યા એ પૂર્ણવર્ગ સંખ્યા નથી. આ ઉપરાંત ચલો બીજો એક મુદ્દો છે જે પણ ખાસ અગત્યનો છે, કે જે સંખ્યાને અંતે શૂન્ય એકી સંખ્યામાં શૂન્ય તો આવે, હમણાં આપણે જોયું કે 100, પણ એમાં કેટલા શૂન્ય છે? 2, એટલે કે બેકી સંખ્યામાં. ચલો 1000 લખીએ આપણે, આમાં કેટલા શૂન્ય છે? 3, જે એકી સંખ્યા. તો આ 1000 એ કોઈનો પણ વર્ગ નથી. ખાસ અગત્યની બાબત, શૂન્ય હોય પણ શૂન્ય બેકી સંખ્યામાં હોય તો એ કોઈ પણ સંખ્યાનો વર્ગ હોઈ શકે, પરંતુ શૂન્યની સંખ્યા જો એકી સંખ્યામાં હોય 1, 3, 5, 7, 9 એમ આગળ
તો તે સંખ્યા કોઈ પણ સંખ્યાનો વર્ગ નથી. આ બાબત બહુ જ અગત્યની છે. એટલા માટે જ મેં લખ્યું છે કે જો એકી સંખ્યામાં શૂન્ય હોય તો તે સંખ્યા પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ફરીથી, જે સંખ્યાને અંતે શૂન્ય એકી સંખ્યામાં હશે તો તે સંખ્યા પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હવે આગળ વર્ગ શોધવા માટે, તો વર્ગ શોધવા માટે કેવી રીતે વર્ગ શોધાય, બરોબર છે? તો અહીં વર્ગ શોધવા માટે ગુણાકારની રીતથી શોધી શકાય છે. હવે મેં તમને અહીંયા આપી દીધો છે 42 નો વર્ગ કેટલો થાય. તો હવે આના માટે તો આપણે ગુણાકારની રીત એટલે કે 42 ગુણ્યા 42 કરીશું. ગુણાકાર જોઈ લઈએ. અહીંયા આવશે 0, 4 દુ 8, 4 ચોગુ 16, પછી 2 દુ 4 અને 4 દુ 8. અહીં આનો સરવાળો કરતા 4, 8 ને 8 16, વધી પડી 1, 6 પ્લસ 1 7 અને 1, એટલે કે 42 નો વર્ગ 1764, જે અહીં રકમમાં અહીંયા છે, જે આપણો સાચો જવાબ છે. હવે જો તમે 1 થી 10 ના વર્ગ તૈયાર કરેલા હોય તો તમારે ઘણી બધી સરળતા થઈ જાય. પહેલી તો 42 માં 2 છે એટલે 2 નો વર્ગ. હવે તમે જો 2 નો વર્ગ આપણે જોયું હોય તો એમાં જવાબ આવતો હતો 4. એનો મતલબ કે જો કોઈ સંખ્યામાં પાછળ 2 એટલે કે એકમનો અંક તરીકે 2 આવે છે, એનો વર્ગ કરવાથી મળતી સંખ્યામાં એકમનો અંક 4 આવે. હવે અહીં 4 વાળા ઓપ્શન 2 છે, એક આ છે અને એક આ, એટલે તમારે સીધું આ બંને ગણતરીમાંથી નીકળી જાય. જો એ વસ્તુ યાદ હોય તો હવે તમારે 2 માંથી ચેક કરવાના કે આ કાં તો આ બંનેમાંથી કયો વર્ગ હશે. તો એના માટે ગુણાકારની રીત છે, બરોબર છે? એટલે કોઈ પણ સંખ્યાનો જો વર્ગ કરવો હોય તો ગુણાકારની રીતથી આપણે એને ગુણાકાર કરી તેની તે સંખ્યા સાથે તે સંખ્યાનો ગુણાકાર કરવાથી આપણને વર્ગ મળી જાય છે. હવે આપણે થોડાક આગળ બીજા વર્ગ જોઈએ. અહીં 15 નો વર્ગ. તમે તરત કહેશો કે સર 15 નો વર્ગ પણ 15 ગુણ્યા 15 કરવાથી મળી જાય. પણ હું તમને આજે નવી બીજી એક મેથડ એટલે કે રીત સમજાવું છું. 15 આ મેથડ ખાસ કરીને એવી સંખ્યાઓ માટે લાગુ પડશે જેનો એકમનો અંક 5 હશે. ફરીથી આ મેથડ એટલે કે આ રીત એવી સંખ્યાઓ માટે લાગુ પડશે કે જેનો એકમનો અંક કેટલો હશે? 5. અહીં 15 એટલે કે 15 નો મારે વર્ગ કરવાનો છે. અહીં એકમનો અંક 5 છે. મેં તમને કીધું કે આ રીત માટે પહેલી જ કન્ડિશન એટલે કે પહેલી શરત એવું છે એકમનો અંક 5 જોઈએ છે. 5 છે. હવે 5 નો વર્ગ આપણને ખબર છે કે પાયો પાયો 25 થાય, બરોબર? હવે વધ્યો આગળ 1. આ 1 પછી કઈ સંખ્યા આવે? તો 1 પછી સંખ્યા આવે 2. આ બંનેનો ગુણાકાર કરો તો કે 2 એકા 2 એટલે જવાબ આવ્યો 2. હવે આ 2 ને અહીંયા લખી કાઢો તો આપણો 15 નો વર્ગ થઈ ગયો 225. આપણે ગુણાકાર કરીને તે પણ જોઈ લઈએ કે ખરેખર 15 ગુણ્યા 15 225 થાય છે કે નહીં. 0, 5 એકા 5, 1 એકા 1 વત્તા પાયો પાયો 25 નો પાંચડો વધી પડી 2, 5 એકા 5 2 7, 5 7 વત્તા 5 12, 12 નો બગડો વધી પડી 1, 1 ને 1 2. જો અહીં આ ટૂંકી રીતથી પણ આપણે જ્યારે એનો વર્ગ શોધ્યો તો 225 આવ્યો અને ગુણાકારની રીતથી પણ 225 આવ્યો. તો ચલો ઝડપથી મને હવે આ 25 નો વર્ગ કેટલો થાય એ વિશે વિચારીને કહો. આપણે ફરીથી આ જ મેથડ એટલે કે આ જ રીતનો ઉપયોગ કરી અને આપણે 25 નો વર્ગ પણ શોધીશું. જોઈએ 25 એકમનો અંક કેટલો છે? 5. માટે આપણે લખી કાઢીશું 5 નો વર્ગ 25. ઓકે, અહીં 2 આપેલા છે. 2 પછી કઈ સંખ્યા આવે? તો જવાબ આવશે
3 વેરી ગુડ. તો હવે 2 ગુણ્યા 3 નો ગુણાકાર કરો. 2 તરી 6 એટલે કે 6. એ 6 અહીંયા લખીશું તો 25 નો વર્ગ 625 થશે. બધાને ખબર પડી ગઈ હશે કે 25 નો વર્ગ 625 થયો. હવે એનો ગુણાકાર તમારે જાતે કરીને ચેક કરી લેવાનું છે કે 25 ગુણ્યા 25 કરવાથી 625 થાય છે કે નહીં. હું તમને એક બીજો 55 નો વર્ગ કરવા આપું છું. ચલો વિદ્યાર્થીઓ ઝડપથી ફટાફટ આ મેથડ દ્વારા મને ગણીને કહો કે આનો વર્ગ કેટલો થશે. પહેલા એકમનો અંક 5 છે માટે 5 નો વર્ગ 25 લખી કાઢીશું. હવે 5 પછી કઈ સંખ્યા આવે તો સંખ્યા આવે છે 6 એટલે 5 અને 6 નો ગુણાકાર કરીશું આપણે તો 6 પંચાને 30 માટે તે લખતા 55 નો વર્ગ 30 25 એટલે કે 3025 થશે. હવે એકમના અંકમાં પાછળ 5 આવે, એકમમાં અંક તરીકે 5 હોય તો એનો વર્ગ કેવી રીતે કરવો તેની આ રીત છે. તમે બધા દાખલા જોયા અને જાતે પણ પ્રયત્ન કરી શકો છો. હવે આગળ હવે દશાંશ અપૂર્ણાંકમાં છે કે 3.5 નો વર્ગ શોધવાનો છે. હવે જૂની રીત આપણને ખબર જ છે કે મારે જો હું 3.5 ગુણ્યા 3.5 કરીને પણ શોધી શકું છું. ગુણાકાર કરી જોઈએ. અહીં 0 5 તરી 15 નો 5 વધી પડી 1 3 તરી 9 ને 10 5 5 25 વધી પડી 2 5 તરી 15 ને 2 17 અહીં આવશે 5 12 નો બગડો વધી પડી 1 1 ને 1 2 અને 1. અહીં પોઈન્ટ પછી 5 અહીંયા 1 છે અને અહીંયા પણ 1 એટલે ટોટલ પોઈન્ટ પછી 2 આંકડા એટલે આપણે જવાબ આવશે 12.25. હવે આ દાખલો આપણે જે મેં આગળની એક મેથડ શીખવાડી કે એકમનો અંક 5 હોય તો કેવી રીતે તેનું સોલ્યુશન એટલે કે એનો વર્ગ કરીને આપણે કિંમત શોધી શકીએ એ રીતે પણ થશે. એ પણ જોઈ લઈએ. અહીં 5 છે એટલે 5 નો વર્ગ 25 બરોબર. હવે આગળ 3 છે તો 3 પછી આવે છે 4 તો ગુણાકાર કરતા 3 ચોક 12 12 25. હા હવે પોઈન્ટ એટલે કે દશાંશ અપૂર્ણાંક મૂકવાની કે દશાંશનું જે ચિહ્ન છે કઈ જગ્યાએ મૂકવાનું. તો અહીં 3.5 જેનો ગુણાકાર કરીએ છીએ આપણે તો પોઈન્ટ 2 વખત આવશે એટલે કે 0.5 ગુણ્યા 0.5 એટલે 2 વખત એટલે અહીંયા. અને તો પણ જો તમને ના ખબર પડે તો એકદમ ઈઝી મેથડ અહીં 3.5 નો મારે વર્ગ શોધવાનો છે બરોબર છે. હવે 3.5 ની અપૂર્ણાંકમાં આવું લખાય 35/10 અને એનો વર્ગ. હવે ધોરણ 7 માં આપણે ઘાતાંક વિશે થોડું ભણી ગયા છે તેનો થોડો ઉપયોગ કરી લઈએ. તો 35 નો પણ વર્ગ થશે અને નીચે 10 નો પણ વર્ગ થશે. ઓકે હવે હમણાં જ આગળ શીખ્યા કે એકમનો અંક 5 હોય તો તેવી સંખ્યાઓનો વર્ગ કેવી રીતે થાય તો એ રીતે 35 નો વર્ગ કરતા જવાબ આવશે 12.25. તમે જાતે કરી નાખજો બરોબર વિદ્યાર્થીઓ. હવે 10 નો વર્ગ આવે છે 100. હવે 1225 ને તમે જો 100 વડે ભાગશો તો જવાબ આવશે 12.25. આમ અલગ અલગ 3 મેથડ મેં તમને દેખાડી પણ 3 મેથડમાં 3.5 નો વર્ગ 12.25 જ આવે છે. તમને જે મેથડ એટલે કે જે રીત અનુકૂળ હોય કે જે રીત તમને ઈઝી લાગે તે રીતથી જ દાખલો ગણવાનો પ્રયત્ન કરવો બરોબર છે. હવે આગળ બીજો એક દાખલો જોઈએ. વર્ગ વિશે જોઈ લીધું. હવે વર્ગમૂળ વિશે જોઈ લઈએ. તો વર્ગમૂળ શોધવા માટે 2 પ્રકારની રીત છે. એક છે અવિભાજ્ય અવયવની રીત અને એક છે ભાગાકારની રીત. હવે અવિભાજ્ય અવયવ તમે 5મા ધોરણમાં 6ઠા ધોરણમાં શીખી ગયા છો અવયવ વિશે. સંખ્યાઓ 2 પ્રકારની હોય વિભાજ્ય અને અવિભાજ્ય.
જે સંખ્યાઓના માત્ર 2 જ અવયવ હોય એને અવિભાજ્ય સંખ્યા કહે છે. આપણે જો અવિભાજ્ય સંખ્યાઓનું લિસ્ટ બનાવવા જઈએ તો 1 થી 10 સુધીમાં 2, 3, 5, 7 આ બધી એવી સંખ્યાઓ છે જે અવિભાજ્ય સંખ્યાઓ છે. જ્યારે તેના સિવાયની એટલે કે 4, પછી કઈ આવશે 6, 8, 9, 10 આ બધી સંખ્યાઓ વિભાજ્ય છે. એક રહી ગયો. એક એ વિભાજ્ય સંખ્યા પણ નથી અને અવિભાજ્ય સંખ્યા પણ નથી. એક એ વિશિષ્ટ સંખ્યા છે. હંમેશા યાદ રાખજો, પરીક્ષામાં તમને કન્ફ્યુઝ કરવા માટે પૂછી શકે કે 1 થી 10 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે છે કે કેટલી વિભાજ્ય સંખ્યા આવે છે, જેમાં તમારે એકની ગણતરી કરવાની નથી, કારણ કે એક એ વિશિષ્ટ સંખ્યા છે. હવે અવિભાજ્ય અવયવની રીતથી આપેલી જે સંખ્યા છે એનું વર્ગમૂળ શોધવાનો દાખલો જોઈએ આપણે. અહીં આપણે 1024 નું વર્ગમૂળ શોધવાનું છે. તો 1024 અવિભાજ્ય છે એટલે પહેલા એકમનો અંક જોતા એકમનો અંક 4 છે એટલે કે બેકી સંખ્યા, તો તેને 2 વડે ભાગી શકાશે. 2 વડે ભાગીશું આપણે, કેટલો જવાબ આવશે? 512. ફરીથી આને 2 વડે ભાગીશું, જવાબ આવશે 256. ફરીથી 2 વડે ભાગીશું. કેમ સતત 2 વડે ભાગીએ છીએ? કારણ કે પાછળ બેકી સંખ્યા આવે છે. જ્યાં સુધી બેકી સંખ્યા આવશે ત્યાં સુધી આપણે એમને 2 વડે ભાગવા જ પડશે. 256 ને 2 વડે ભાગતા જવાબ આવશે 128. ફરીથી 8 છે, બેકી સંખ્યા છે, ફરીથી એને 2 વડે ભાગતા જવાબ આવશે 64. હજી 2 વડે ભાગીશું, બોલો શું જવાબ આવશે? 32, કારણ કે હજી 4 છે. 32. હજી 2 વડે ભાગતા 16, 2 વડે ભાગતા 8, 2 વડે ભાગતા 4, 2 વડે ભાગતા 2 અને 2 વડે ભાગતા 1. આમ 1024 ને 2 અવિભાજ્ય અવયવ જે અવયવ સંખ્યા છે તેનાથી ભાગતા જ આપણને મળી ગયું છે કે છેલ્લે 1 આવી જાય છે. હવે ગણી કાઢો કે 1024 ને હું 2 ને કેટલા વડે ગુણીશ તો 1024 આવશે. તો અહીંયા ગણતરી કરશો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. એટલે 2 ને હું 10 વખત લખું, આમ ગુણાકાર રીતે લખું અથવા 2 ની 10 ઘાત લખું. મારે શું શોધવાનું છે? વર્ગમૂળ. બરોબર છે, મારે વર્ગમૂળ શોધવાનું છે. તો વર્ગમૂળમાં હવે મેં અહીંયા વર્ગમૂળમાં 1024 લખ્યા, તો વર્ગમૂળમાં પણ 8 લખવું પડશે, 2 ની 10 ઘાત. હવે આ વર્ગમૂળને જો કાઢી અને ઘાત સ્વરૂપે લખવું હોય તો 1/2 લખાય, એટલે કે 1/2. ફરીથી ઘાતાંકના નિયમનો ઉપયોગ કરીશું તો 2 ની 10 ઘાત ગુણ્યા 1/2, તો 2 પંચા 10, એટલે જવાબ આવશે 2 ની 5 ઘાત. હવે 2 ને 5 વખત ગુણો, તો 2 ને 5 વખત ગુણતા 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 દુ 32. આમ 2 ને 5 વખત ગુણતા જવાબ આવે છે 32. આમ આનું વર્ગમૂળ 32 થશે. આ એક અવિભાજ્ય અવયવની મદદથી વર્ગમૂળ શોધવાની રીત છે. છેલ્લે તમને એવું લાગે કે હવે આ સંખ્યાનું વર્ગમૂળ શોધવા મને કશું નથી આવડતું, તો તમને ખાલી અવિભાજ્ય સંખ્યા આવડતી હોય તો પણ તમે એનો ભાગાકાર કરી અને આ રીતે તેનું વર્ગમૂળ શોધી શકો. આવા ઘણા બધા દાખલા આપણી ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયમાં આપેલા છે, જેનો તમે જાતે પ્રયત્ન કરો અને તેને સોલ્યુશન એટલે કે તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો. બરોબર છે. હવે બીજી એક મેથડ જોઈ લઈએ. તમને એમ થશે કે રકમ તો સાહેબ એના રહી ગઈ, રકમ તો બદલાય નહીં. ના,
રકમ બદલાઈ ગઈ છે પણ આપણે રીત બદલવાની છે. હવે ભાગાકારની રીતથી કેવી રીતે વર્ગમૂળ શોધી શકાય તે જોઈએ. તમને બધાને યાદ તો આવી ગયું ભાઈ આનું વર્ગમૂળ આવશે 32. તો હવે ભાગાકારની રીતથી આપણે તે લાવવાનું છે. બરોબર છે. હવે ભાગાકારની રીતમાં શું ધ્યાનમાં રાખવા જેવી બાબત છે તે જરા જોઈએ. ભાગાકારની રીતમાં તમારે છેલ્લેથી એટલે કે એકમના અંકથી બે બે અંકોની એક પેર બનાવવાની એટલે જોડી બનાવવાની. છેલ્લી તો કે 24ની અને પછી 10. કોઈ વખત 5 અંક આપ્યા હોય તમને તો છેલ્લા બે પછી તેના આગળના બે પછી આગળનો જે અંક છે એ સિંગલ અંક તો સિંગલ અંકની પણ એક પેર બનાવવાની. મહત્વની વસ્તુ યાદ રાખવાનું છે અહીં કમ્પલસરી તમારે બે બેની પેર બનાવવાની છે. બરોબર છે. હવે આ ભાગાકાર જેમ આપણે કરીએ છીએ તે રીતનો ભાગાકાર નથી. બરોબર છે. હવે તો આ ભાગાકાર માટે આપણે પહેલી સંખ્યાને જોઈશું. બરોબર છે. જે પહેલી સંખ્યા છે 10. તો 10 ની નજીક કોનો વર્ગ જાય છે તે જોવાનું છે. બરોબર છે. તો 10 ની નજીક આપણે વર્ગ કરીશું તો 2 નો વર્ગ તો ભાઈ 4 થાય છે, 3 નો વર્ગ 9 થાય છે અને 4 નો વર્ગ 16 થાય છે. તો જોશો ને તમે તો 3 નો વર્ગ એ એકદમ 10 ની નજીક આવી જાય છે. બરોબર છે. એટલા માટે હવે આપણે ભાગ ચલાવીશું 3 થી. તો 3 તરી 9. 10 માંથી 9 જાય તો વધશે 1 અને ઉપરથી ઉતારીશું. હા, જો આ ભાગાકારની એક વિશેષતા એ છે કે તમે જ્યારે નીચે એક અંકને ઉતારવા પડશે તો બંનેને ઉતારવા પડશે તમારે. તો મેં 24 ને નીચે ઉતાર્યા. હવે મેં 3 વડે ભાગ ચલાવ્યો તો ફરીથી અહીંયા મારે 3 લખવા પડશે એટલે 3 ને 3 6 થઈ ગયા. હવે આ ભાગાકારમાં બહુ જ મહત્વનું યાદ રાખવા જેવું પદ જે છે ને એ અહીંયા છે. અહીંયા તમે જે સંખ્યા લખો તે જ સંખ્યા વડે ગુણાકાર કરવો પડશે. ધારો કે 6 ની પાછળ હું 1 લખું છું તો મારે 61 એકાદ લખવા પડે. જો હું 6 ની પાછળ 2 લખું છું તો તમે કેટલા વડે ગુણશો? 2 વડે. વેરી ગુડ. જો હું 6 ની પાછળ 3 મૂકું છું તો તમારે 3 વડે જ એને ગુણવા પડે. હવે તમે વિચારીને કહો હું અહીંયા એવી તો કેવી સંખ્યા મૂકું જેનો ગુણાકાર તેની તે સંખ્યા સાથે કરતા જવાબ 4 આવે? વિચારો. બોલો. 3 વત્તા 3 તો 6 થઈ ગયા. હવે પાછળ મૂકવાની છે સંખ્યા કઈ? બોલો જલ્દી ફટાફટ. અહીં 124 છે. નજીકનો ગુણાકાર કરતા જઈએ આપણે. તો નજીકના ગુણાકારમાં આપણે તમે જોશો ને તો અહીંયા આવશે 2 દુ 4 અને 6 દુ 12. એટલે તમારો જવાબ 2 વડે ગુણશો ને ત્યારે જ આવી જશે 124. એટલે અહીંયા લખાશે 2, અહીંયા લખાશે 2 અને અહીંયા લખાશે 2. તમે સરવાળો કરો તો 62 વત્તા 2 એટલે જવાબ આવશે 64. અહીં તમને 62 ને 2 વડે ગુણાકાર કરો એટલે જવાબ આવ્યો 124, જે હું અહીંયા લખીશ. હવે 124 માંથી 124 જાય તો જવાબ આવ્યો 0. આમ અહીંયાનો જે જવાબ છે એ આપણો ફાઇનલ જવાબ છે. એટલે કે 1024 નું વર્ગમૂળ 32 આવ્યું. હવે આપણો જવાબ એ સાચો છે કે ખોટો એ ખબર કેવી રીતે પડે? તો એના માટેની અહીં એક વસ્તુ એ છે કે અહીં હંમેશા તમારો જે જવાબ છે એના બમણા એટલે કે 32 દુ તો 64 જ અહીંયા આવશે. જો અહીં આવેલો જવાબને હું 2 વડે ગુણું અને આ જવાબ ન આવે તો સમજી લેવાનું કે તમે આ દાખલા ગણવામાં ક્યાંક ને ક્યાંક ભૂલ કરી હશે. તમે ક્યાંય પણ ભૂલ કરી હશે તો ફરીથી દાખલો ગણશો તો તમે ફરીથી એ ભૂલને તમે જાતે શોધી શકશો. આવા જ દાખલા તમારી ચોપડીમાં છે એટલે તમે જાતે પ્રયત્ન કરજો. પરીક્ષામાં આવા દાખલા પૂછવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે. હવે આગળ જોઈએ. બહુ જ મહત્વની વસ્તુ છે પાયથાગોરિયન ત્રિપુટી. આ પાયથાગોરસ નામના એક ગણિતશાસ્ત્રી થઈ ગયા હતા જેમને પાયથાગોરિયન ત્રિપુટી વિશેનો ખ્યાલ આપ્યો હતો.
પાયથાગોરસ નામનો જે મહાન ગણિતશાસ્ત્રી હતા એ એમને એવું કીધું હતું કે કાટકોણ ત્રિકોણ માટે ત્રિકોણ કેવું હોવું જોઈએ, પહેલી વસ્તુ એની પહેલી શરત છે કાટકોણ ત્રિકોણ. આ એની કન્ડિશન હતી કે કાટકોણ ત્રિકોણ માટે આ આપણા માટે કર્ણ છે. તો કે કર્ણનો વર્ગ, આનું જો હું નામ આપી દઉં તો ચલો નામ આપી દઈએ એ, બી અને સી. અહીં કર્ણ થયો મારા માટે એસી. તો એસી ની 2 ઘાત, બાકી કઈ 2 બાજુ વધી? તો એક વધી મારા માટે એબી અને બીજા નંબરની આવી બીસી. તો એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. તો કાટકોણ ત્રિકોણ માટે જ આ વસ્તુ શક્ય છે, બીજા સામાન્ય લઘુકોણ ત્રિકોણ કે ગુરુકોણ ત્રિકોણ માટે શક્ય નથી. અથવા જો કોઈ ત્રિકોણ માટે આ વસ્તુ શક્ય છે તો એ ત્રિકોણ કમ્પલસરી એટલે કે હંમેશા કાટકોણ ત્રિકોણ જ હોય. આવું પાયથાગોરસના સિદ્ધાંતમાં આપણને જાણવા મળ્યું છે. તો અહીં આ પાયથાગોરિયન ત્રિપુટીમાં એસી એટલે કે કર્ણનો વર્ગ હંમેશા બાકી રહેલી 2 બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય છે. આ વસ્તુ ધ્યાન રાખવાનું. હવે તમે વિચારો તો એવી કઈ ત્રિપુટી તમે લેશો તો જે આનું સેટિસ્ફેક્શન એટલે કે આ શરતનો સંતોષ છે. તો મારા ધ્યાનમાં એક આવી છે 7, 24 અને 25. હવે આ રકમમાં સૌથી મોટી જે વેલ્યુ એટલે કે કિંમત છે 25. 25 આપણા માટે કર્ણ થશે, કારણ કે કાટકોણ ત્રિકોણમાં સૌથી લાંબી બાજુને આપણે કર્ણ કહીએ છીએ. બરોબર છે. હવે તો બાકીની 2 બાજુઓનો વર્ગ જોઈ લઈએ. પહેલા 7 નો વર્ગ વત્તા 24 નો વર્ગ. આની કિંમત જોઈ લઈએ. 7 નો વર્ગ 77 49, 24 નો વર્ગ 576. જો બંનેનો સરવાળો કરતા તમને જવાબ મળે છે 25 નો વર્ગ 625. એટલે અહીં આ શરતનું પાલન થાય છે. ઉપરની જે આ શરત છે એનું પાલન થાય છે કે 7, 24 અને 25 જેમાં 2 7 નો વર્ગ વત્તા 24 નો વર્ગ કરવાથી મળતો સરવાળો એ 25 ના વર્ગ જેટલો થાય છે. તો આપેલા 3 માપથી તમે કાટકોણ ત્રિકોણ દોરી શકો છો. પરીક્ષામાં કન્ફ્યુઝન માટે એવું પૂછી શકે કે નીચેનામાંથી કયો વિકલ્પ એ પાયથાગોરિયન ત્રિપુટી છે અથવા નથી. તો એના માટે તમારે કમ્પલસરી શું કરવાનું? નાની 2 સંખ્યાઓના વર્ગોનો વર્ગ કરવાનો, પછી તેમનો સરવાળો કરવાનો, અને એ સરવાળો તમને આપેલી ત્રીજી સંખ્યાના સરવાળા જેટલો થાય, ફરીથી તે સરવાળો આપેલી સંખ્યાના વર્ગ જેટલો થાય તો જ તે પાયથાગોરિયન ત્રિપુટીમાં કહેવાશે, બાકી પાયથાગોરિયન ત્રિપુટી નથી. ચલો, મેં તમને જસ્ટ હમણાં જ ઉદાહરણ આપ્યું. હવે એનું જે પ્રશ્ન આવી ગયો, નીચેના વિકલ્પમાંથી કયો વિકલ્પ પાયથાગોરિયન ત્રિપુટી છે, કયો છે તે ચેક કરવાનો છે. મેં તમને શું કીધું હમણાં? પહેલા 2 નાની સંખ્યાઓના વર્ગો. તો પેલી નાની સંખ્યા 6 છે, એનો વર્ગ થશે 36. પછી છે 9, તો 9 નો વર્ગ થશે 91. સરવાળો કરો તો 127. ખરેખર 10 નો વર્ગ તો કેટલો થાય? 100. એના કરતા વધી જાય છે, માટે આ ત્રિપુટી નહીં હોય. બીજું ચેક કરીશું. ચલો, 10 નો વર્ગ તો 100 થશે, 12 નો વર્ગ 144, માટે સરવાળો થશે 244. હવે ખરેખર 14 નો વર્ગ તો 196 થાય, એના કરતા પણ આ સરવાળો વધી જાય છે, માટે આ પણ આપણા માટે પાયથાગોરિયન ત્રિપુટીમાં આવશે નહીં. હવે વધ્યા 2 ઓપ્શન. ચલો જોઈએ. 8. 8 નો વર્ગ 88, 64. 9 નો વર્ગ 9 81. સરવાળો કરશો તો કેટલો આવશે? 145. બરોબર. જે ખરેખર 10 નો વર્ગ કેટલો છે? 100. એના કરતા પણ વધારે છે, માટે આ પણ પાયથાગોરિયન ત્રિપુટી નહીં આવે. તો હવે છેલ્લો જવાબ આ તો હશે નહીં, ચેક કરવું પડે. કોઈ વખત તમને ટ્રીક કરવા માટે કે એવું લાગે કે બધા ઓપ્શન પણ ખોટા હોઈ શકે, તો આપણે ચેક કરીએ ખરેખર આ છે કે નહીં. ચલો, 5 નો વર્ગ થશે 25, 12 નો વર્ગ થશે 144. સરવાળો કરશો તો 169.
જે કોનો વર્ગ છે? 13 નો વર્ગ છે. માટે છેલ્લી એટલે કે 5, 12 અને 13 એ આપણા માટે પાયથાગોરિયન ત્રિપુટી છે. બીજો એક MCQ જોઈ લઈએ આપણે. આ સંખ્યાના વર્ગમૂળના અંકોની સંખ્યા કેટલી હશે? અહીં કેટલા અંકો શૂન્ય છે એ જરા ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. અહીં 8 અંકો શૂન્ય છે. એટલે સ્વાભાવિક છે જેટલા અંકો શૂન્ય હોય એને એના અડધા, એટલે 8 અંકો શૂન્ય છે એટલે એના અડધા એટલે કે 4. તો તમે જે જવાબ આવશે એમાં 4 શૂન્ય પાછળ આવશે. એટલે ફિક્સ તો થઈ ગયું કે મિનિમમ આ 4 શૂન્ય તો આવી ગયા. હવે વધી કઈ સંખ્યા? 1. આ 1 નું વર્ગમૂળ કેટલું થાય? તો 1 નું વર્ગમૂળ 1 જ થાય, પોતે જ છે, કારણ કે 1 નો વર્ગ 1. તો આનો વર્ગ અહીં આપણને આપેલો છે. બરોબર છે. હવે મને કહો આમાં કેટલા અંકો છે? 4, 5 કે 6? આપણે વર્ગની ગણતરીમાં લેવાનું નથી, આપણે તો માત્ર આ અંકો, આમાં કેટલા અંકો છે એ ગણતરી લેવાની છે. તો સાચો જવાબ આવશે 5, કારણ કે આપણા જોડે 4 શૂન્ય છે. 1, 2, 3, 4 અને આ 1, આમ ટોટલ 5 અંકો. એટલે આનું વર્ગમૂળ કાઢતા મળતી સંખ્યામાં જે પણ સંખ્યા મળશે તેમાં અંકો 5 થશે. હજી એક MCQ જોઈ લઈએ. સરસ, ચલો હવે આ MCQ ઝડપથી જોઈ લઈએ આપણે. અહીં તમને 4 નો વર્ગ વત્તા 5 નો વર્ગ વત્તા 20 નો વર્ગ બરાબર કેટલું? તો જેમ પાયથાગોરસમાં છે આનો વર્ગ કેટલું થાય એ જોવું પડે કે 4 નો વર્ગ થશે 16. જો ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરશે, ઉતાવળ કરી અને 4 ને 5 9 વત્તા 20 એટલે કે 29 નો વર્ગ એવું લખી કાઢશે. પણ ખરેખર આ જવાબ આવે નહીં. બરોબર છે. તો હવે એનું સોલ્યુશન કેવી રીતે લાવવાનું એ છે કે 4 નો વર્ગ 16 થશે, 5 નો થશે 25 અને 20 નો વર્ગ થશે 400. તમે જો સરવાળો કરશો ને તો આ સરવાળો થશે 441. હવે મેં તમને જે પહેલા શીખવાડ્યું હતું ને, ચલો એવો કઈ સંખ્યા હોય કે જેનો એકમનો અંક વર્ગ કરવાથી 1 આવે, તો એ પાછળનો અંક 1 છે. તો સ્વાભાવિક છે કે જે પણ સંખ્યાનું તમે આ સંખ્યાનું વર્ગમૂળ કાઢશો અને જો એકમનો અંક 1 હશે તો એનું વર્ગમૂળ કાઢ્યા પછી મળતી સંખ્યાનો પણ એકમનો અંક 1 જ થશે. તો આપેલા ઓપ્શનમાં એવી કઈ સંખ્યા છે કે જેનો એકમનો અંક 1 છે? તો જવાબ છે બી, 21. ખરેખર આ એ 21 નો વર્ગ છે. 21 નો વર્ગ 441 થાય છે. બરોબર છે. હજી એક MCQ જોઈ લઈએ. હા, પરીક્ષામાં પૂછાતો બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને આમાં જ વર્ગ અને વર્ગમૂળનો ઉપયોગ થાય છે. તમને એવું થશે સાહેબ આ તો માપનનો પ્રશ્ન છે. માપનનો નથી, પણ આ વર્ગ અને વર્ગમૂળના બેઝ ઉપરનું છે. એક ચોરસનું ક્ષેત્રફળ 529 ચોરસ સેમી છે. હવે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર તમને ખબર હોવું જોઈએ. ચોરસનું ક્ષેત્રફળ બાજુનો વર્ગ, બરોબર, જે તમને આપી દીધું છે 529 ચોરસ સેમી. તો એનો મતલબ એવું થયો કે કઈ સંખ્યાનો વર્ગ 529 થાય. હવે તમે જોશો તો પાછળ 9 છે, તો 9 છે તો એકમનો અંક કાં તો 3 આવે કાં તો 7 આવી શકે. બરોબર છે. તો તમે જ્યારે આનું વર્ગમૂળ કાઢશો ને તો તમને જવાબ મળશે 23. તો ચોરસની બાજુનું માપ થઈ ગયું 23. અહીં તમારે ફરીથી પ્રશ્ન વાંચવાનો છે કે ચોરસની પરિમિતિ કેટલી થાય. અહીં 23 સીધો પહેલો ઓપ્શન મેં તમને એટલા માટે આપ્યો છે તમે જલ્દી ઉતાવળ કરીને ખોટો જવાબ લખો, પણ એવું નહીં કરવાનું, કારણ કે તમારે પ્રશ્ન પૂરેપૂરો વાંચવાનો છે. છેલ્લે એવું લખેલું છે કે ચોરસની પરિમિતિ. હવે ચોરસની પરિમિતિ એનું સૂત્ર છે 4 ગુણ્યા બાજુ.
4 ગુણ્યા 23, 23 ચોક 92. તો આપેલા આ પ્રશ્નમાં ભલે ક્ષેત્રફળ આપ્યું છે તેની ઉપરથી તમારે વર્ગમૂળ કાઢી બાજુનું માપ શોધવાનું છે. એ બાજુના માપ ઉપરથી તમારે પરિમિતિનું માપ છે, એટલે સાચો જવાબ 92 આવશે. વિદ્યાર્થી મિત્રો, આવા જ બીજા પ્રશ્નો તમે તૈયાર કરી જાતે તેનું સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરશો. ચોપડીમાં પણ આવા વિચારવા લાયક પ્રશ્નો આપેલા છે, જેનું તમે સતત મહાવરો કરતા તમને આવા ટાઈપના જે પ્રશ્નો છે તેનો ઉકેલ મેળવવાની એક પ્રકારની ગ્રીપ આવી જશે. હવે આગળનો સેશનમાં આપણે ઘન અને ઘનમૂળ વિશે જોઈશું. નમસ્કાર.